શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શિયમને મારણ કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे भ्राता सेव्य स्वरूप की बधाई वैष्णवने द्वितीय पाटोत्सवने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब जा जा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। सुनु सुनु राग्યું આજે, રસિયા નહીં, ખીલાવાના નહીં। આજે આમ થોડીક વાર એમ થયું, મેરે હી ભવન આયે અનંત ન જઈએ। આજે પાછા નંદ બાવાએ પાઠ બેસાડ્યા અને ફરી ઠાકોરજી આપણા સ્વામી અને આપણા સેવક। હવે બધી ગ્રીષ્મ ઋતુની સેવા આજથી ને છાકના કીર્તન આવશે। ચૈત્રી ગુલાબની આજે ફૂલ મંડળી, જેને અનુકૂળ હોય એ રોજ કરી શકે। વલ્લભે એવો આગ્રહ ક્યાંય નથી રાખ્યો ગુસાઈજી કે આમ જ કરવું અને આમ ના કરવું। ફૂલ મળે છે, તમે નાના છો, તમારાથી થાય છે તો રોજ કરો। ઉંમર થઈ ગઈ, થાકી જાઓ છો, નથી થતું તો તણાઈને ના કરો। તણાઈને કરશો તો ક્રિયા થશે, પ્રેમથી કરશો તો ભાવ આવશે। હવે અમારા જેવા પહેલાં આપણે કેવું, રોજ જે તમે પ્રેસે જતા એ પહેલાં ફૂલ મંડળી ભરી દેતા અને સરસ મોગરો આવતો। અત્યારે તો હવે કદાચ મોગરો હજી આવે છે ને નથી આવતો ને એવો છે, તો ગુલાબને મોગરોને સરસ મજાની ડિઝાઇન પાડી દેતા ને 9 વાગે પ્રેસે જતા। હવે થોડી બેની ઉંમર થઈ, હવે થાકી જવાય। ઘરમાં બધા જ અનુકૂળ, પણ છોકરાઓ નાના, તો જ્યારે વલ્લભ કરાવે ત્યારે કરવાની। જેવી રીતે ગોપીઓના મંડળ, એમાં ફૂલ મંડળી છે। હવે ફૂલ શું છે? વ્રજ ભક્તોનું સ્વરૂપ છે। તો વ્રજ ભક્તોના મંડળ બનીને ઠાકોરજીને તત્સુખનો વિચાર કરે કે હવે શિયાળો ગયો અને ઉનાળામાં ગ્રીષ્મ ઋતુમાં કેવી ગરમી પડે, તો ફૂલ કેમ ઠંડા અને એની સુગંધ કેવી મીઠી। તો આપણામાં ક્યાંય સાચા ફૂલ સિવાય ના આવે। આપણામાં ઓલા બજારમાં જે જાત જાતના ગોટા મળે ને આ પીળા, એવું બધું આપણામાં ના આવે। આપણામાં બધા સુગંધી ફૂલ આવે, ગુલાબ ને મોગરો ને જાય ને જુઈ ને કેતકી ને ચમેલી ને અપરાજિતા ને વાસંતી ને, જે સુગંધ હોય, કોમળ હોય। અને આજે અમુક ફૂલ હોય તો આપણને એમ થાય કે આ ગોટા ના બધું છે, તો આપણામાં એના હાર બી ના આવે। હા, આપણે હિંડોળામાં કદાચ હવે બધા ઉપયોગ કરે છે, પણ અમે તો ભગવદીઓને જોયા છે તો હિંડોળામાંય નહોતા ઉપયોગ કરતા, ના જ પાડે। આપણે ગયા હોઈએ અને કહીએ લાવો ભરી દઉં, તો મોટો હિંડોળો હોય તો કોઈ ગોટા લઈ આવું સાયકલ લઈને, નાના હતા ના આવો બટા, આપણામાં એવું ન આવે। અને પછી કહેશે થોડાક ફૂલ પરોવી દે, એટલે બધા આમ ઝૂલાની જેમ ઠાકોરજીને પેલા કરે અને ઝૂલાવે। તો આપણામાં ઉત્તમ વસ્તુના ભોગતા જ પ્રભુ। મેવો ધરીએ તો ઉત્તમ, ભલે 5 પૈસા વધુ થાય, ઓછું ધરો। 5 મેવા ધરતા હોય તો 2 જ ધરો, પણ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આવે ઠાકોરજીને। એક વૈષ્ણવ જામફળ લેવા ગયા, એટલે ઓલાએ કીધું, પહેલાંની વાત છે કે 20ના 500 કીધું અને કાંઈક 25ના 600।
પણ એમાં તમારે વીણવાનું નહીં, હું દઉં એ લઈ લેવાના. એટલે ઓલા બેન બિચારા નિષ્કંચન હતા અને આમ ફેરવેશ ઉપરથી જ ઓલાને એમ કે આને બધું ભટકાડી દો. પણ એ લેવા કોના માટે આવ્યા હતા? ઠાકોરજી માટે. તો એ બેને વિચાર કર્યો કે મારે 20ના 500 આવે એ નથી લેવા, 20ના 5 આવે ભલે 5 દિવસ ચાલે, મારે 1 દિવસ ચાલે એટલે, પણ મારા પ્રભુને મારે ઉત્તમ ધરાવવું છે. હવે એણે પાકેટમાં જોયું, પહેલાં તમને ખબર રૂપિયાની નોટો આવતી ને 2ની આવતી ને 5ની આવતી. હવે તેની કોઈ કિંમત નહીં. હવે તો દઈએ છીએ કે આ હાલતી નથી, ના પાડી દે છે. હવે રૂપિયા 2 રૂપિયા 5, હવે 10ની નોટ દઈએ ને એ રૂપિયા જેવી. એટલે ઓલા બેને પાકેટમાં જોયું તો રૂપિયાની 5 હતી. એટલે એ વિચાર કર્યો એણે, 5નું એક ઉત્તમ લો, મારે ભલે 20ના નથી લેવા. એટલે એ બેને એને પૂછ્યું કે આ મોટું સરસ એક છે એનું શું? તો ઓલાને એમ કે આ બેન શું લેશે? એ 1ના 5 રૂપિયા લેવા જ. ઓલા બેન ગયા, ઓલો એની સામું જોવા માંડ્યા, તમારા ઘરે ઠાકોરજી છે? ઓલા બેને જવાબ ના આપ્યો, આપણા ઠાકોરજી કાંઈ સસ્તા છે? કોઈને કહેવા માટે છે કે ઠાકોરજીનું નામ દઈએ તો આપી દે? ના. ઓલા બેન હૈસા, હાય ન પાડી નાય ન પાડી. પછી કે બતાવો. એ કે 5નું છો? ભાઈ મને બતાવો. જોયું તો સરસ મજાનું હતું. એટલે એણે 5 એ જમાનામાં 5 રૂપિયાનું એક લીધું અને ઘરે આવ્યા તો એમાંથી ને એણે ગ્રીષ્મ ઋતુ હતી, અડધાનું શાક બનાવ્યું ઠાકોરજી માટે. નિષ્કંચન હતા ને, અને 4-5 ટૂંકનું એણે શરબત બનાવ્યું ચોળીને, અંદર સહેજ ઇલાયચીને બધું નાખીને, અને બાકી એણે મેવો ધરાવ્યો ઠાકોરજીને શૃંગારમાં. ને બપોરે પ્રસાદ લેવા બેસતા હતા ત્યાં એક વ્રજવાસી આવ્યા. એટલે કે એ લોકો આપણા ઘરનું લે નહીં, આપણા ઘરનું પાણી ના પીએ. એટલે દૂધ ઠાકોરજીને ધરાવેલું હતું. પછી કે બધો મેવો આપો, તો કે સારું પહેલાં મેવો દઈ દે પછી કે. એટલે મેવામાં ઓલું શરબત હતું, શેનું? જામફળનું. અને મેવામાં પાછું એ શાક તો એ લે નહીં, ભલે એની અંદર પાણી નહોતું નાખ્યું પણ નમક આવે ને, એટલે એણે પૂછ્યું કે તમારે દૂધમાં પૂરી બનાવવી હોય તો હું બનાવી દઉં. તો કે ના, અમારે તો સાંજે એક જ વાર અમે લઈએ, અત્યારે કશું જ નહીં, તું મને ઠાકોરજીને ધરાવેલો મેવો આપી દે. મારા બીજા ભાઈબંધ આવ્યા છે, એ કે ગયા છે. એટલે અમે બે રોડ ઉપર મળવાનું નક્કી કર્યું. ત્યારે મોબાઈલ નહોતા, એટલે કે મેં એને કીધું છે કે હું 15-1 મિનિટ પછી આવું છું. એટલે બે રિક્ષામાં અમારા યજમાનના ઘરે જ આવું છું. એટલે એને દીધું ઓલું ધરાવેલો મેવો જામફળનો અને શરબત દીધું. હવે મેવો હતો 4-5 ટૂંકા છે, અને શરબત એ હતું એક ઓલા સ્ટીલનું આપણે કપરકાબીનો કપ હોય ને એટલું જ. બોલો કે એ તો ને ક્યાં બનાયા, ये जमरूक कहाँ से लाई तू, अपनी वाड़ी है क्या? પછી ઓલા વ્રજવાસીને જે કહીને આવ્યા હતા કે હું 15-20 મિનિટ પછી આવું છું, તો આ બધામાં ભૂલી ગયા કે મારે 15-20 મિનિટ પછી જવાનું. તો ઓલા વ્રજવાસીને એમ કે એણે એમ કીધું કે અહીંયા છે. તો આનો અવાજ મોટો, કોનો? ઓલા બેનનો નહીં, ઓલા વ્રજવાસીનો. એટલે જોર જોરથી સરાહના કરતા હતા, ये बढ़िया तूने क्या बनाया, ये अपने हाथ से शरबत बाहर का नहीं है ना? ये कि ना, बाहर नो तो આપણે ઠાકોરજી ના ધરાવીએ ને કે, तो अपनी खुद की वाड़ी है क्या, फार्म हाउस છે? ઓલા ભાઈ બેન કે મનમાં, આ રૂમ રસોડા ફ્લેટમાં ભાડે રહું છું ને તને મારી વાડી દેખાય? ગાँव से आया क्या, वो धोड़का का है क्या? એને પૂછવા માંડ્યા. હવે આવો અવાજ આવતો હતો તો ઓલા વ્રજવાસી આવ્યા કે હા એવું કાર નહીં હજી. તો બૂમ પાડી, અરે એટલે ઓલા બેન કે આવી જાઓ એ કે. એટલે એ આવ્યા.
એટલે પછી હજી ઓલાએ તો એઠું, આ લોકો એઠું ન કરે, બધું ઊંચેથી જ લે, ઓલું શરબત આવી જાય કે. તો એ આવ્યા, એ કે જમરૂક દેખતો ચકતો, ઇતનો બઢિયા સ્વાદ તો દેખો ય નહીં. 2 જણાએ લીધું. હવે જો 4 કે 6 ટૂંક હતો, 3 લીધા, આટલું જ શરબત હતું, એમાંથી 2 અડધું કરીને લીધું. એટલી સરાહના કરી ઓલા બેનને અંદર એટલી શીતળતા થઈ હૃદયમાં કે પ્રભુ 5 જ રૂપિયાનું એક લીધું. અને આજે વ્રજવાસી મારા ઘરે 2 જણા આવ્યા. હવે એ વ્રજવાસી આના ગોર હતા, એટલે દર વર્ષે એકવાર આવે. એટલે આ એને એક સાડી હોય અને એની ધોતીને એ હોય, અને 101 રૂપિયા આપે. બધું લઈ આવ્યા તૈયાર કરીને. ઓલા વ્રજવાસી હતા, એને ખાલી હાથે ન જવા દેવાય. તો આ ગોર હતા ને એ બહુ સમજુ હતા. એ કે આ પાછી આને વ્યવસ્થા હોય કે ન હોય. એ કે 50 કિલા હમ લે લેંગે. ઓલી કે ના. પછી એને 101 રૂપિયા બીજા લઈને પેલા વ્રજવાસીને નહીં બીટ્યા, મોટી ઉંમરના હતા, નહીં બીટ્યા, 1 રૂપિયા મેં કરોડો રૂપિયા ગયા. તો કે ના, મારો હાથ પાછો ન ઠેલતા, હવે તમે આવ્યા છો. તો ત્યાં એના વર આવ્યા. કોના? આ બેન. તો એ રિક્ષા ચલાવતા હતા. એટલે આવીને એણે કીધું, મંજી, ચા તૈયાર છે? એને ખબર નહીં આ વ્રજવાસી અંદર બેઠા છે. ચાય તૈયાર છે તો હું પીને જાઉં અને મને ટિફિન બાંધી દે. એટલે આજે ઠાકોરજીને ધરાવેલું હતું ભાખરી ને આનું શેનું જામફળનું શાક હતું. આ બેને એક ફોડું રાખ્યું કે હું ચાખીશ મારા પ્રભુનું, બાકી મારે તો ભાખરી નથાણું ને ઠાકોરજીને દહીં છે એ ચાલશે. એટલે કે હા, આવી જાઓ. એટલે ચા બનાવતા હતા. તો જોયા વ્રજવાસીને પગે લાગ્યા. કે મને ખબર નહીં હો, એ કે માફ કરજો. એ કે એટલે પછી કે હું ચા બનાવું છું દૂધમાં, એ પાણી નહીં નાખું. એટલે કે પણ એક જ ઘૂંટ, તૂને જો એ બઢિયા શરબત પિલાયો, ક્યા બાત કરો પીઠિયા, એસો સ્વાદ તો અમને કબૂ નહીં ચાખ્યો. 1.5 કપ ચા બનાવી, દૂધ એટલું જ હતું, અને 3 પીધી. પછી એના વરે કીધું, તમારે ક્યાં જવું છે? તો કે અમારે જવું છે સેટેલાઇટ. કે બેસી જાઓ. હવે ઓલા વ્રજવાસીને થયું કે નિષ્કંચન છે, ખબર છે, હવે અમને લઈ જશે તો એ ભાડું તો લેશે નહીં. અને એને એ જમાનામાં 25-30 જે થતા હોય. એ કે નહીં, અમારે ઓર કામ હે. ઓલા બેન કે મને ખબર છે, કંઈ ઓર કામ, બેસી જાઓ. એ દિવસે એને એટલું બધું ભાડું મળ્યું કે સાંજે આવ્યા તો કે મંજી, આ વ્રજવાસીનું સુકન કરીને ગયો તો ને, આજે તો ઠાકોરજી માટે કાંઈક તું શ્રૃંગાર લઈ આવ. હવે એ જમાનામાં ડોસીવાળાને પોળ સીવે, કંઈક શ્રૃંગાર લઈ આવ. તો ઓલા બેન રાજી થઈ ગઈ. 2 જણા ઠાકોરજી માટે શ્રૃંગાર લઈ આવ્યા. તો ઓલા બેને છે ને 2 વસ્ત્ર લીધા કે અઠવાડિયા પર ઠાકોરજીનો પાટોત્સવ છે, એટલે એક ત્યાર માટે ને એક આટલા બધા, અને પછી મોતીની માળા ને એ લઈ આવ્યા, પીછવાઈ ને બધું. ક્યાર માટે? ઓલા પાટોત્સવ માટે થઈને. આ એક નવું વસ્ત્ર લીધું, કાલે ઠાકોરજીને ધરાવીશ. હવે બીજે દિવસે ઓલા ભાઈએ કીધું કે મંજી લાવ, આજે હું શૃંગાર કરું છું. તું ઠાકોરજીને રોટલી કરીને થાળ તૈયાર કરી દે. વહેલો જાઉં તો 5 પૈસા વધુ મળે. ઠાકોરજીનું પાટોત્સવ આવે છે તો મુઠ્ઠી મગનું મનોરથ થાય. તો 4 વૈષ્ણવને ઓલા ભાઈએ તો એટલા સરસ શૃંગાર કર્યા. હવે ઓલા બેને મનમાં ઝાંચી લીધું હતું, પણ વાત નહોતી કરી કે અઠવાડિયા પછી પાટોત્સવ છે ને, તો આ બધું પીછવાઈ ને ખંડપાટ ને મોતીનો સેટ ને વસ્ત્ર ને એ બધું કોના માટે લાવ્યા હતા? પાટોત્સવ માટે. ઓલા ભાઈએ તો બધું ધરાવીને સરસ શૃંગાર કરીને દર્પણ, એ જલ્દી જોતો મંજી જોતો, એ પ્રભુ કેવા સોહાય છે. લાવ ને 5ની નોટ હોય તો આપણે એ કે ન્યોછાવર કરી દઈએ, મુખિયાજીને દઈ દેશું. મંજીએ જોયું
આટલો ઉતાવળો થઈ ગયો, તારાથી પાટોત્સવ સુધી રાહ ન જોવાની. હવે પાટોત્સવે શું પહેરીશ, નવું નથી પહેરવું તારે. એટલે ઓલા ભાઈ કે લે મંજી, આપણે તો આ પાટોત્સવ મારા મગજમાંથી જ નીકળી ગયું. એ કે પણ આને ઉતાવળ હોય તમે શું કરો. હવે પરાકાષ્ઠા હવે સાંભળજો. પછી તો રિક્ષા સવારે જાય ને સાંજે આવે, ટિફિન લઈ જાય. રસ્તામાં ગમે ત્યાં ઝાડને નીચે ઠંડક હોય ત્યાં ધરેલું જ લેતા હતા. અને પાણીની બોટલ નહીં પણ ઓલો કુંજો લઈ જાય, પીને પછી 5-6 દીમાં તો એટલું એને સરસ રિક્ષાનું પેલું થયું. નહીં તો ઘણી વાર તો એમ થાય કે સારું કાલ શાકમાં કાલ કઠોળ કરશું, આજ મેળ નહીં પડે. પછી કે મંજી ઠાકોરજી માટે કુંડલ લઈ આવીએ સોનાના. એ કે શું વાત કરો છો? એ કે હા, ઠાકોરજી માટે સોનાના કુંડલ લીધા. પછી કે તો પછી વસ્ત્ર આભૂષણ બધું નવું લાવ્યા અને 4 વૈષ્ણવને બોલાવીને મુઠ્ઠી મગનો મનોરથ કર્યો. અને એ દિવસે પાછું જામફળનું શાક, જામફળનું શરબત અને મેવામાં એ ધર્યું. બધા વૈષ્ણવે સરાહના કરી કે એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો. શું